નમસ્કાર મિત્રો વર્ષા ફાઉન્ડેશન રાજકોટથી વિનોદભાઈ વાત કરું છું। અનેક મારા વિડીયો તમે જોયા હશે, પણ આજે ગુજરાતમાં જ્યારે 10મું અને 12મું આ બંનેના રિઝલ્ટ આવવાના છે, ત્યારે જેના બાળકો 10મામાં છે અને જેના બાળકો 12મામાં છે એ તમામ વાલીએ આ વિડીયો પોતે તો જોવાનો જ છે, સાથે સાથે 1000 વાલીઓને મોકલી અને એને યોગ્ય માર્ગદર્શન મળી રહે આવો પ્રયત્ન કરવાનો છે। મિત્રો, હંમેશા અમારું કામ બાળકોને કંઈક આપવાનું રહ્યું છે। તો આજે જ્યારે 12માનું રિઝલ્ટ આવ્યું છે, ત્યારે દરેક માતા પિતાનો એક પ્રશ્ન હોય કે મારે મારા બાળકને આગળ શું કરાવડાવવું। માની લો કે કોઈ સ્કૂલ વાળાને પૂછશો તો એ સ્કૂલ પોતાના પ્રમાણમાં, પોતાના સ્વાર્થના પ્રમાણમાં અને પોતાને ફાયદો થશે એ પ્રમાણે મને તમને માર્ગદર્શન આપશે। માની લો કે કોઈ પાડોશીને પૂછશો અને પાડોશીનું બાળક જો એન્જિનિયરિંગમાં આગળ વધ્યું હશે, મેડિકલમાં આગળ વધ્યું હશે, અને માની લો કે એ પોતે પોતાના ફિલ્ડમાં જ્યાં પણ આગળ વધ્યું હશે એને ધ્યાને રાખીને એમ કહેશે કે એને એન્જિનિયરિંગ કરાવવું જોઈએ, મિકેનિકલ કરાવવું જોઈએ, કેમિકલ કરાવવું જોઈએ। એથી વિશેષ મિત્રો, જ્યારે કોઈ આડોશ પાડોશને મળશો તો આપણા ગુજરાતમાં એક નિયમ થઈ ગયો છે કે 95% ઉપર આવે તો સાયન્સનું બાળક, 65-70% આવે તો કોમર્સનું બાળક, 50%ની આડેગાડે આવે તો કે આર્ટ્સનું બાળક। તદ્દન ખોટું છે। કોઈ સારા માર્ગદર્શકને મળી મારા ને તમારા બાળકનું બ્રેઇન, એનું ડાબું મગજ શું કામ કરે છે, એનું જમણું મગજ શું કામ કરે છે, મારા બાળકની જન્મજાત શક્તિઓ કઈ કઈ છે, એનામાં ભગવાને શું શું કૌશલ્ય મૂકેલા છે। માની લો કે કોઈ બાળકને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જવું છે તો અમુક એની પોતાની શારીરિક અને માનસિક સ્ટેમિના એ એક રિક્વાયરમેન્ટ છે, કેટલી હોવી જોઈએ। હવે સમજો કે કોઈ બાળકને લોયર બનવું છે, વકીલ બનવું છે, તેના માટે પણ એક સ્ટેમિના અથવા તો માની લો કે લેંગ્વેજ લિસ્ટિંગ એબિલિટી હોવી જોઈએ। ઘણા બધા બાળકો એવા છે કે જે પોતે ક્લાસ 1 અધિકારી તો બની શકે એમ છે, પણ આઈએએસ બાજુ જવું કે આઈપીએસ બાજુ જવું આ પણ એક વિટંબણા છે। તો મારા દરેક વાલીઓને મારી નમ્ર વિનંતી છે કે વધુ માર્ગદર્શન મેળવવા માંગતા હોય તો અમારા વર્ષા ફાઉન્ડેશનના દરવાજા 24 કલાક ખુલ્લા છે। પણ માની લો કે તમે વર્ષા ફાઉન્ડેશન સુધી ના પહોંચી શકો તો પણ તમારા બાળકને એવું કોઈ ફિલ્ડ ના પસંદ કરાવતા કે જે ફિલ્ડની કાબેલિયતતા તમારા બાળકમાં નથી। બાળકને ભગવાને જે કાબેલિયતતા આપી છે એના પ્રમાણમાં જો એ પોતે ફિલ્ડ પસંદ કરશે તો ઓછું કમાશે તો પણ એનો હેપીનેસ અપ રહેશે। છેલ્લા 15 વર્ષમાં માતા પિતાની ઈચ્છાઓ, અપેક્ષાઓ, સ્કૂલોની ઈચ્છાઓ, સ્કૂલોની અપેક્ષાઓ, સમાજની અપેક્ષાઓ, સમાજની જરૂરિયાતો, આના પ્રમાણમાં માળી મચોડીને આપણે જ્યારે બાળકને આર્ટ્સ, સાયન્સ કે કોમર્સ કરાવીએ અથવા તો જે સબ્જેક્ટમાં એને ઇન્ટરેસ્ટ નથી, કોમર્શિયલ ભાવથી વધુ કમાવા માટે જ્યારે બાળકને એ જ સબ્જેક્ટમાં આગળ વધારીએ ત્યારે એ બાળક મોટો થઈને ડિપ્રેશન તરફ જતો હોય છે, પોતાની નોકરીથી ખુશ નથી હોતો, પોતાના કામથી ખુશ નથી હોતો, પૈસા મેળવતો હશે પણ હેપીનેસ નહીં મેળવતો હોય। એટલા માટે 10 અને 12ના દરેક વિદ્યાર્થીના વાલીઓને નમ્ર વિનંતી છે કે એના માટે એક કેલ્ક્યુલેશન આવે છે કે તમારા બાળકને રિયલમાં શું કરાવવું જોઈએ। આર્ટ્સ કરાવવું જોઈએ, સાયન્સ કરાવવું જોઈએ કે પછી કોમર્સ કરાવવું જોઈએ, અને એમાં પણ સ્પેશિયલ ફેકલ્ટીમાં ક્યાં મોકલવો। એના માટે અમારું વર્ષા ફાઉન્ડેશન પણ તમને માહિતી આપવા માટે તૈયાર છે। તો આની અંદર અમે તમને એક નંબર આપેલો છે અને એ નંબર ઉપર તમે માર્ગદર્શન મેળવી શકશો। પણ હું તો એટલી જ વિનંતી કરવા માટે આવ્યો છું, ન તો પાડોશીને પૂછીને, ન તો કોઈ શિક્ષકને પૂછીને, ન તો કોઈ સ્કૂલના રાયથી, ન તો આજુબાજુના એન્વાયરમેન્ટથી, અથવા તો ન તો એના મિત્ર સર્કલથી, માત્ર ને માત્ર મારા બાળકની અંદર જે ભગવાને કાબેલિયતતા મૂકી છે, જે કેપેસિટી મૂકી છે, એના દ્વારા એનું ફિલ્ડ જો પસંદ કરવામાં આવે તો બાળક 100% સુખ, શાંતિ અને સમાધાન સાથે જીવી શકે। તો મારા ગુજરાતના દરેક વાલી મિત્રોને મારી નમ્ર અરજ છે કે મારી તોડીને, ઠોકી બેસાડીને, દાબ દબાવપૂર્વક મારા તમારા બાળકનું એજ્યુકેશન નક્કી નથી કરવાનું, બાળકની કાબેલિયતતા પ્રમાણે નક્કી કરવાનું છે। ચાલો આ વિડીયો અનેક માતા પિતાને મોકલી અને એ બાળકનું ભલું થાય એવા પ્રયત્ન કરીએ। અમારા વર્ષા ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરશો,
લાઈક કરશો, અમારા વર્ષા ફાઉન્ડેશનના ફેસબુક પેજને જો તમે ફોલો કરશો તો આવા ને આવા બાળક ઘડતરના વિડીયો તમને નિરંતર મળતા રહેશે અને તમે અમારો લાભ લઈ શકશો. વંદે માતરમ. જય ગરવી ગુજરાત. નમસ્કાર.